बंद करा इन्हें बंद कराओ जो वाला भाई उनके बंद करा વાયરલ વિડીયોમાં અલ્પેશ ઢોલરિયા એ દેખાઈ રહ્યા છે. ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનું નામ પણ હાલ જે છે તે આ વિડીયોને લઈને ચર્ચાઈ રહ્યું છે. ગંદી ગાળો બોલવાનો પણ આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રહ્યું છે. પરંતુ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા તો ક્યાં ખુરચીઓ ઉડતી પણ દેખાઈ હતી. વાત ગોંડલની કરવી છે કે જ્યાં એક વોર્ડમાં એવી બબાલ થઈ હતી કે જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આરોપ એ ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા પર લાગી રહ્યા છે. જ્યાં ગોંડલથી આમ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. મતદાનના દિવસે ગોંડલમાં એક બૂથ પર મોટી બબાલ સર્જાઈ હતી. લીલાખા ગામે બોગસ મતદાનનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. નવગામ તાલુકા પંચાયત બેઠકમાં વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે. તો સાથે જ વાયરલ વિડીયોમાં અલ્પેશ ઢોલરિયા એ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરત ઢોલરિયા પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનું નામ પણ હાલ જે છે તે આ વિડીયોને લઈને ચર્ચાઈ રહ્યું છે. સાથે જ વિડીયોમાં વાત કરીએ તો જે વિડીયો છે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા છે તે દાદાગીરી કરતા હોય તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. લગભગ સાંજે 5 થી 6 વાગ્યાના સમયે આ બનાવ બન્યાનો દાવો છે, જ્યારે 50 થી વધુ બોગસ મતદાન કર્યાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટો જે છે તેમણે ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. મોબાઈલ છીનવી લેવાની કોશિશ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગંદી ગાળો બોલવાનો પણ આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપના બૂથ એજન્ટો જે છે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. અલ્પેશ ઢોલરિયા કે જેઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ભરત ઢોલરિયા, તેમના માટે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ હતા, આમ આદમી પાર્ટીના પણ નેતાઓ હતા અને કોંગ્રેસના પણ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં હતા. અલ્પેશ ઢોલરિયા કે જેઓ એક વ્યક્તિ મોબાઈલમાંથી વિડીયો ઉતારી રહ્યા છે, તેમનો મોબાઈલ જે છે તે છીનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એવો પણ આરોપ છે કે ગંદી ગાળો બોલી છે, ગાળો પણ ભાંડી છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યાં એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે અને અચાનક અલ્પેશ ઢોલરિયા ત્યાં આવે છે અને એમનો મોબાઈલ છીનવાનો પ્રયાસ કરે છે અને વિડીયો કેમ ઉતારે છે કહીને મોબાઈલ જે છે તે બંધ કરાવવાની વાત કરે છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે વાયરલ વિડીયોમાં દાદાગીરી કર્યાનો આક્ષેપ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. आधार कार्ड क्या मतदान वाला भाई उनके बंद करा इन्हें बंद कराओ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.